હેલો એવરીવન, વેલકમ ટુ શ્યોરીબા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. આજે આપણે જે શીખવાનું છે બીએસ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ પેપર નંબર 3. સૌથી પહેલાં બુકની શરૂઆત કરીએ, આપણા સિલેબસની શરૂઆતથી કરીએ. બુક જે છે આપણે જેમાં ટોટલ 5 યુનિટમાં ડિવિઝન છે. આપણે યુનિટ નંબર 1 અને આપણો સિલેબસ અમે તમને આની પહેલાં આપણા ક્લાસમાં આપણે ચર્ચા થઈ ગઈ હતી. યુનિટ નંબર 1ની અંદર જે છે ખર્ચના ખ્યાલો. આ સિલેબસ એ લોકો લખી લે કે જે લોકો પાસે સિલેબસ અવેલેબલ નથી. તો સૌથી પહેલું જે યુનિટ છે ખર્ચના ખ્યાલો, જેની અંદર તમારે શું કરવાનું રહેશે તો કે ટોટલ જે ખર્ચ છે, સ્થિર ખર્ચ છે, અસ્થિર ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે, સીમાંત ખર્ચ, આ બધા વિશેની ડિટેલ તમારે મેળવવાની રહેશે. જેની અંદર યુનિટ નંબર 1ના 2 પાર્ટ છે. નંબર 1 તમને કીધું છે ખર્ચના ખ્યાલનો અર્થ અને પ્રકાર શીખવાના રહેશે, જે જુદા જુદા ખર્ચો કીધા એ. અને સેકન્ડ વન જે થિંગ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો. સેકન્ડ વન યુનિટ છે મળતરના નિયમો, જેમાં 3 મળતર તમારે શીખવાના રહેશે: ઘટતું, વધતું અને સ્થિર મળતર. શું આવશે આપણે ઇન ડિટેલ જે તે ચેપ્ટર વખતે કરશું. થર્ડ વન યુનિટ જે છે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, જેની અંદર સૈદ્ધાંતિક અભિગમ શું છે અને શા માટે આવા કોઈ અભિગમની જરૂર પડી, અને વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતનું મૂલ્યાંકન, એ 3 બાબત જે છે યુનિટ નંબર 3ની અંદર કરવાનું રહેશે. યુનિટ નંબર 4 જે છે ભાડાનો સિદ્ધાંત. ભાડાના સિદ્ધાંતની અંદર રેકાર્ડોનો સિદ્ધાંત જે છે એ રિકાર્ડોનો સિદ્ધાંત તમારા સિલેબસની અંદર છે. અને લાસ્ટ વન યુનિટ જે છે યુનિટ નંબર 5 નફાના સિદ્ધાંતો, જેની અંદર તમારે કાચો નફો શું છે, શુદ્ધ નફો શું છે, નફાનો અર્થ, નફાની વ્યાખ્યા અને નફાના સિદ્ધાંતો, આ જે ડિટેલ છે મેળવવાની રહેશે. તો શરૂઆત હવે કરીએ. આપણે આની પહેલાં યુનિટ નંબર 1ની શરૂઆત કરીએ અને આપણે આની પહેલાં પણ વાત થઈ ગઈ છે આપણા ક્લાસમાં. તો એ જોઈ લઈએ જરાક એક નજર કે આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા થઈ હતી. જેની અંદર તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું છે ખર્ચાઓ. જો કોઈ પણ વ્યક્તિ હોય ને, એનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે નફો કમાવાનો હોય, રાઈટ. પેઢી એટલા માટે સ્થાપિત થાય છે કે નફો કમાવા માટે. હવે નફાની સાથે સાથે જસ્ટ નફો કમાવો એનો મતલબ એવો નથી કે ગમે એમ કરીને તમે નફો કમાવી શકો છો. નફાનો આધાર જે છે એ વસ્તુની માંગ કેવી છે અને બજારમાં એને કેટલી કિંમત તમે રાખો છો એના ઉપર રહેલો છે. તો હવે તમારી કિંમત ડિસાઇડ કરવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે એનામાં વસ્તુ માટે ઉત્પાદન ખર્ચ કેટલું થયું હશે. તો હવે એવો ક્વેશ્ચન થાય કે ઉત્પાદન ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન ખર્ચ એટલે વસ્તુ ઉત્પન્ન કરવા માટે જે બી કંઈ ખર્ચ થાય છે એને ઉત્પાદન ખર્ચ કહેવાય. તો હવે તમારે પ્રોફિટ ડિસાઇડ કરવો છે, એટલે કે નફો ડિસાઇડ કરવો છે, તો સૌથી પહેલાં તમારી પાસે જોશે ઉત્પાદન ખર્ચ. તમને ખ્યાલ પડે કે આ વસ્તુનું ઉત્પાદન ખર્ચ, અથવા તો એવું કહી શકાય કે પડતર કિંમત કેટલી છે, તો એના આધારે તમે નફો ડિસાઇડ કરી શકો છો. તો નિયોજક છે ને શું કામ કરવાનું રહેશે? તો નિયોજક જે છે એ એક બાજુ શેમાં ધ્યાન આપશે કે બજારમાં એની વસ્તુની માંગ કેવી છે, અને સાથે સાથે એ શું ધ્યાન રાખશે કે ઈ માંગને પહોંચી વળવી જોશે, અને ઈ બીજી બાજુએ એવું ધ્યાન રાખશે કે વસ્તુ ઉત્પન્ન કરવા માટે કેટલું ખર્ચ થાય છે, એના ઉપર એને ધ્યાન રાખવું પડશે, રાઈટ. તો હવે તમારે જેમ જેમ ઉત્પાદન બટ ઓબ્વિયસ છે, જેમ જેમ ઉત્પાદન ખર્ચ વધારે હોય એમ નફો તમને શું જોવા મળે છે? ઓછો કે વધતા પ્રમાણમાં તમને જોવા મળે, બરાબર. નફાનો પૂરેપૂરો આધાર જે તે વસ્તુના ઉત્પાદન ખર્ચ ઉપર રહેલો છે. માટે તમને અહીં કીધું છે જો બજારમાં તેની વસ્તુની પ્રાપ્ત થતી કિંમત ઉત્પાદન ખર્ચ કરતા જેમ વધુ તેમ શું થશે? નફો વધારે. ઇટ મીન્સ વસ્તુની કિંમત જેમ વધારે એમ પ્રોફિટ રેશિયો કેવો રહેશે? વધારે. પણ એનાથી ઉલટું એવું પણ થઈ શકે કે જેમ ઉત્પાદન ખર્ચ ઓછું, એટલે કે કિંમત કરતા ઉત્પાદન ખર્ચ ઓછું, એમ નફાનું પ્રમાણ પણ શું થઈ જશે? ઘટી જશે. તો આ ઉત્પાદન ખર્ચમાં શેનો સમાવેશ થાય છે? તો એ જોવા માટે આપણે આ યુનિટ શીખવાનું છે, જે છે ઉત્પાદન ખર્ચ, રાઈટ. અથવા તો જે છે ખર્ચના ખ્યાલો. તો આમાં જુદા જુદા ખર્ચનો અભ્યાસ તમારે કરવાનો રહેશે. તો સૌથી પહેલાં આપણે વાત થઈ હતી કે જ્યારે તમે ખર્ચ ડિસાઇડ કરો છો ને, ત્યારે ખર્ચ ડિસાઇડ કરવા માટેનો મેઇન એક આધાર જે છે, આપણે વાત થઈ કિંમત.
કિંમતનો આધાર કોના ઉપર છે? તો કે જે તે વસ્તુની માંગ અને પુરવઠા ઉપર કિંમતનો આધાર છે. હવે વસ્તુની માંગ ગ્રાહકના વર્તન સાથે સંબંધ ધરાવે છે. હવે આપણને બધાને ખ્યાલ જ છે, રાઈટ? શું કામે ગ્રાહકના વર્તન સાથે સંબંધ ધરાવે છે વસ્તુની માંગ? કારણ કે તમારી વસ્તુ જો કોઈને પસંદ પડશે તો એ વ્યક્તિ બીજી વાર લેશે, અથવા તો એ બીજાને કહેશે કે ચલો ભાઈ આ વસ્તુ મેં યુઝ કરી હતી, આ વસ્તુ સારી છે. તો એક પ્રકારનું તમારું માર્કેટિંગ એ થાય છે, રાઈટ? તો જ્યારે તમારે વસ્તુની માંગ ડિસાઈડ કરવી હોય તો એક તો પહેલા શું જોવું પડશે કે તમારી પાસે વસ્તુનો પુરવઠો કેટલો છે, સાથે સાથે વસ્તુની હાલમાં માંગ કેટલી છે અને ભવિષ્યમાં માંગ કેટલી થશે એ પણ જોવાનું કામ તમારે રહેશે. ક્લિયર? તો હવે જોઈએ તો કે જ્યારે તમે કોઈ વસ્તુની માંગ છે એ કોના ઉપર આધાર છે? આપણે પહેલા જ કહી દીધું કે ગ્રાહકના વર્તન પર. તો જ્યારે વસ્તુનો પુરવઠો ઉત્પાદકના વર્તન સાથે સંબંધ ધરાવે છે ત્યારે જ્યારે ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરતી વખતે કિંમતની સાથે સાથે ઉત્પાદન ખર્ચને પણ ધ્યાનમાં લે છે. ઉત્પાદન ખર્ચ પણ કરવું, ઉત્પાદન ખર્ચ થી તમે જાણી શકો કે ઉત્પાદન કરવું કે ના કરવું, ઉત્પાદન કરવું તો કેટલું કરવું, ઉત્પાદન વધારવું કે ઘટાડવું વગેરે બાબતના નિર્ણય તમે કોના આધારે લઈ શકો છો? ઉત્પાદન ખર્ચના આધારે. તો હવે સવાલ એવો થાય કે આ ઉત્પાદન ખર્ચ માટે પાછું શું કરવાનું થશે? કેમ ખ્યાલ પડશે? તો ઉત્પાદન ખર્ચ એટલે જે આપણે પહેલા જ વાત થઈ ગઈ કે વસ્તુના ઉત્પાદન માટે કરવામાં આવતો ખર્ચ. તમને અહીંયા ટેક્સમાં ડેફિનેશન આપી છે કે ઉત્પાદન માટે પેઢી દ્વારા કરવામાં આવતું ખર્ચ, જેને શું કહેવાય છે? ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચના 3 ખ્યાલ પાડી શકાય છે. નંબર 1 વાસ્તવિક ખર્ચ, નંબર 2 વૈકલ્પિક ખર્ચ અને નંબર 3 જે છે નાણાકીય ખર્ચ. તો હવે એવો થાય વાસ્તવિક ખર્ચ એટલે તો હવે ઇન ડિટેલ એક પછી એક આપણે 3 ખર્ચાઓ જોઈએ. ફટાફટ ક્વિકલી એવું રિવિઝન કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને બાકી છે એ લોકો ક્વિકલી એક રિવિઝન કરી લે. બાકી આપણે આ ઓલરેડી એકવાર ડિસ્કશન થઈ ગયું છે આખું યુનિટ. લાસ્ટ 1 પોઈન્ટ જ આ યુનિટનો આપણે બાકી હતો, રાઈટ? તો શરૂઆત કરીએ વાસ્તવિક ખર્ચથી. વાસ્તવિક ખર્ચ એટલે કેવો ખર્ચ કે જે ખર્ચને તમે નાણાંમાં વ્યક્ત કરી શકતા નથી એવા ખર્ચને વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે. તો એમ થાય કેવો ખર્ચ જેને તમે નાણાંમાં વ્યક્ત નથી કરી શકતા? તો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી મૂડી લઈ આવો છો વસ્તુનું ઉત્પાદન કરવા માટે, ત્યારે એ મૂડી ક્યારથી થાય છે? તો કે કોઈ વ્યક્તિ છે એને જે આવક થઈ હોય, જે મૂડી જે છે એને બચત કરી હોય, તો બચત માટે આત્મસંયમ કરવો પડે છે કે ભાઈ મારે આ પૈસા વાપરવાના નથી, એમ કરીને એ પૈસા એક બાજુ રાખે છે. ત્યારે એ વ્યક્તિ તમને મૂડી અથવા તો ઉછીના પૈસા તરીકે એ તમને મળે છે, રાઈટ? તો તમે તમારો જે આત્મસંયમ કરો છો અથવા તો જે ત્યાગ કરો છો, શેનો ત્યાગ કર્યો? કે ભાઈ પૈસા હતા છતાં વાપર્યા નહીં. એ ત્યાગ જે કર્યો એ ત્યાગનું પ્રમાણ એને કહેવાય વાસ્તવિક ખર્ચ. કોઈ પણ વ્યક્તિ છે અથવા તો એ બધા કોઈ પણ વ્યક્તિ છે એ જે કંઈ હોય એનો ત્યાગ જે કરે છે વસ્તુના ઉત્પાદન માટે, બરાબર, એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક ખર્ચ. તો હવે એમ થાય શ્રમિક જે છે, રાઈટ? તો શ્રમિક છે એ શ્રમ કરે છે, એના બદલ તમે મજૂરી ચૂકવો છો, પણ એ શ્રમિકને થાક લાગે છે, કંટાળો આવે છે, ત્રાસ લાગે છે. તો આ બધું જે અનુભવ કરે છે એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક ખર્ચ. જે ખર્ચને તમે નાણાંમાં નથી દર્શાવી શકતા એવા ખર્ચને વાસ્તવિક ખર્ચ કહેવાય. તેની ડેફિનેશન અગર જો જોવી હોય તો ડેફિનેશનમાં એવું કહી શકાય કે ઉત્પાદન ક્રિયામાં જોડાયેલા નિયોજકો, મજૂરો અને મૂડીપતિઓ જે માનસિક કે શારીરિક કષ્ટ ભોગવે છે એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક ખર્ચ, રાઈટ? માનસિક કે શારીરિક ખર્ચ. જો નિયોજક છે એમને પૈસા નથી કમાતો, એમને નફો નથી કમાતો, એને પોતાનો મગજ ઘસવો પડે છે કે આ કન્ડિશનમાંથી પાર પાડવા માટે શું કરવું જોઈએ. એ માનસિક કે શારીરિક કષ્ટ નિયોજકે ભોગવે છે, મૂડીપતિ ભોગવે છે અને મજૂરો પણ ભોગવે છે. વાસ્તવિક ખર્ચને એવું તમે કહી શકો કે તમે જે પરિશ્રમ કરો છો, જે ત્યાગ કરો છો, જે કંટાળો આવે છે એ તમારો શું છે? એક પ્રકારનો વાસ્તવિક ખર્ચ, રાઈટ? સેકન્ડ વન થિંગ જે છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે શું હોય? તો કે પહેલાના સમયમાં આપણને ખ્યાલ છે કે જ્યારે વિનિમય સિસ્ટમ હતી ત્યારે લોકો શું કરતા હતા કે વસ્તુના બદલામાં વસ્તુ લેતા હતા. જ્યારે કોઈ વ્યક્તિને કપડાની જરૂર હોય એની સામે શું આપતા હતા? ઘઉં આપતા હતા કે ઘઉંના બદલે કપડાં મળે કે કપડાના બદલે ઘઉં મળે. એક બુક જોતી હોય તો ત્યારે એની સામે તમે કંઈક બીજું આપતા હતા, રાઈટ?
તો ઇટ મીન્સ એકના બદલામાં તમને બીજું મળતું તેવું પહેલા થતું હતું, રાઈટ. પણ હવે આપણે જેમ જેમ આગળ આપણો વિકાસ જેમ જેમ થતો ગયો ને એમ આપણી જરૂરિયાત પહેલા નાની એવી હતી, હવે જરૂરિયાત કેવી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે. ઇટ મીન્સ જરૂરિયાત સંતોષવા માટે તમારી પાસે પૂરતા નાણાં નથી, અને એક જ વ્યક્તિ જેને બધી જ જરૂરિયાત હોય, રોટલીની, કપડાની, મકાનની, બરાબર, તો એ બધી જ જરૂરિયાત કોઈ એક જ વ્યક્તિના હાથમાં સંતોષી શકાય એવું થતું નથી. પહેલાના સમયમાં સંતોષાઈ જતી હતી. શું કામે? કેમ કે માનવ શું કરતો હતો ત્યારે, તો કે જંગલમાં રહેતો હતો એટલે મકાનની જરૂર નથી પડતી, કપડાં વગર ચલાવાતું હતું, કાં તો મળે તો ધીમે ધીમે કરીને શું થયો, કપડાં ઝાડની છાલ છે, ઝાડના પાંદડા છે એને વીંટીને થયો. એમ ધીમે ધીમે જેમ માનવનો વિકાસ થતો ગયો એ જ રીતે આપણી જે જરૂરિયાત છે એનો પણ શું થઈ ગયો, વિકાસ. ઇટ મીન્સ આપણી જે જરૂરિયાત છે એ સંતોષાતી નહોતી, અને જરૂરિયાત સંતોષવા માટે આપણે કંઈક કરવું પડતું, રાઈટ. એક જરૂરિયાત સંતોષવા માટે આપણે બીજી જરૂરિયાત જે છે એ સંતોષ્યા વગરની રહેવા દેવી પડતી. શું કામે રહેવા દેવી પડે? કારણ કે આપણી પાસે જે નાણાં છે એ નાણાંનું પ્રમાણ કેવું છે, ઓછું છે માટે. ઇટ મીન્સ એવું કહી શકાય કે નાણાકીય સાધનો પૂરતા પ્રમાણમાં નથી માટે વૈકલ્પિક ખર્ચ એટલે શું? તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે દીધું છે કે કોઈ એક વ્યક્તિ જે છે એને ફોર એક્ઝામ્પલ, ચલો આપણે તમારે જ વાત કરીએ કે એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારી પહેલા પ્રાયોરિટી છે ને હોય કે ભાઈ સ્ટુડન્ટ છો તો પહેલા તો પ્રાયોરિટી હોય ફી પે કરવાની, રાઈટ. ફી પે કરો, બુક્સ પરચેઝ કરો, બુક્સ પરચેઝ કરીને જો પૈસા બચે તો મોજ શોખ કરો, એટલે મૂવી જોવા જાઓ ને બાર ફ્રેન્ડ સાથે ફરવા જાઓ ને પાર્ટી આપો ને ટૂરમાં જાઓ ને એટસેટ્રા એટસેટ્રા, રાઈટ. પણ તમારી પાસે પૈસા ઓછા હોય અને તમારે બુક્સની જરૂર હોય તો તમે પહેલા કોને પ્રાયોરિટી આપશો? બુક્સને. શું કામે? કારણ કે એક સ્ટુડન્ટ તરીકે તમારી પ્રાયોરિટી શું થઈ? બુક્સ થઈ માટે, રાઈટ. તો આના માટે તમને એક એક્ઝામ્પલ આપ્યો છે કે કોઈ એક વ્યક્તિ સામે પુસ્તક અને કપડાની જરૂરિયાત છે, બટ ઓબ્વિયસ છે પૈસા આપણી પાસે કેવા છે? ઓછા છે, નાણાકીય સાધન ઓછા છે, એટલે કાં તો પુસ્તક લઈ શકાશે કાં તો કપડાં લઈ શકાશે. અને જો એ પુસ્તક પરચેઝ કરશે તો એને કપડાં જતા કરવા પડે, અને જો એ કપડાં જતા કરશે, જો એ કપડાં પરચેઝ કરશે તો એને પુસ્તક જતું કરવું પડશે. ઇન કેસ જો એ વ્યક્તિ જે છે એ પુસ્તકની ખરીદી કરશે તો શું થશે? તો એને કપડાં જતા કરવા પડ્યા, અને જે બેસ્ટ ઓપ્શન તમે જે જતો કરો છો અને એ જતો કરતો ઓપ્શન એને કહેવામાં આવે છે વૈકલ્પિક ખર્ચ, રાઈટ. જો અહીંયા તમને કીધું છે કોઈ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડતો વિકલ્પ. શું કામે તમે જતું કરો છો? કારણ કે નાણાકીય સાધનો છે આપણી પાસે પૂરા નથી માટે. તો જે ફ્રેડરિક બેનહામ જે છે એમણે એવું શું કીધું છે કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડતો બીજો શ્રેષ્ઠ વિકલ્પ, જેને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક ખર્ચ. થર્ડ વન જોઈએ નાણાકીય ખર્ચ. નાણાકીય ખર્ચ હવે આવી જ ગયું, નાણાંની આપણે થતી હોય ને નાણાકીય ખર્ચ કહેવાય. તો સિમ્પલ એવા શબ્દોમાં એવું કહી શકાય નાણાકીય ખર્ચ એટલે શું? તો કે વસ્તુના ઉત્પાદન કરવા માટે કરવામાં આવતું નાણાંના સ્વરૂપનું ખર્ચ, જેને શું કહેવાય છે? નાણાકીય ખર્ચ. મેં એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે કે 100 એકમનું નાણાકીય ખર્ચ જાણવું હોય તો તમારે શું જોવું પડે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજકને તમારે કેટલું વળતર આપવું પડે, રાઈટ. જમીનને શું મળે? ભાડું મળે. મૂડીને શું મળે? વ્યાજ મળે. શ્રમિકને શું મળે? જે શ્રમિક છે એને શું મળે? મહેનતાણું મળે. અને જે નિયોજક છે એને શું મળે? એનું વળતર મળે, રાઈટ. તો જમીન, મૂડી, શ્રમ, નિયોજકને જે બી કંઈ વળતર મળે છે એ વળતરનો ટોટલ કરો એટલે એ શું બન્યું? તમારું કોઈ પણ એક વસ્તુ માટેનું નાણાકીય ખર્ચ, રાઈટ. તો આમાં તમને અનુક્રમે આપ્યું છે કે ભૂમિ એટલે જમીન માટે 200, મૂડી માટે 100, મજૂરો માટે 500 અને નિયોજક માટે 200. ટોટલ કરો તો કેટલો ટોટલ આવ્યો? 1000. તો આ 1000 જે છે અને તમારા વસ્તુના એકમો કેટલા છે? 100 એકમો છે. અહીંયા કીધું છે ને તમને 100 એકમો છે, તો 1000 ડિવિઝનમાં 100 કરો તો એકમ દીઠ પડતર કેટલી મળી તમને? 10 રૂપિયા. તો એ જે એકમ દીઠ પડતર મળી એને તમે શું કહી શકો છો? ઉત્પાદન ખર્ચ, રાઈટ. તો જેને તમે જો કોઈક પાસેથી મૂડી ઉછીની લીધી હોય તો એને વ્યાજ આપવું પડે કે ના આપવું પડે, રાઈટ.
પછી તમે 1 તારીખે લઈ આવો પણ યુઝ કરો 15 તારીખે, 1 થી 15 દિવસ સુધી તમારા કબટમાં હોય તો તમે એવું ના કહી શકો કે ભાઈ 15 દિવસ મેં યુઝ નહોતા કર્યા. તમારે તો વ્યાજ અને પૂરેપૂરા મંથનું જ ચૂકવવાનું રહેશે. ક્લિયર ને? તો મૂડી જે છે એનું વ્યાજ તમે આપશો, જમીન જે છે જમીનની જે માલિકી છે એને તમે શું આપશો? ભાડું આપશો. તો આ બધું જ તમારું શું છે? નાણાકીય ખર્ચ. ક્લિયર? હા, હવે એક એવો ક્વેશ્ચન થાય કે ઇન કેસ મૂડી અગર તમે વ્યાજે ના લીધી હોય તો પણ એઝ અ સિસ્ટમેટિક મેથડ તમે મૂડી તમારી ઘરની હાઈ કે ન હોય પણ મૂડી પર વ્યાજ ગણવું જોઈએ એવું નિયમ કહે છે. ક્લિયર? તો નેક્સ્ટ આપણે આપણા ખર્ચ ઉપર જોઈએ તો ફટાફટ રિવિઝન કરીએ આપણા ખર્ચનો. તો ખર્ચમાં શું છે તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. પણ આ બંને ખર્ચ શીખ્યા પહેલા એ શીખીએ કે આપણે ટૂંકો સમયગાળો અને લાંબો સમયગાળો આવે. જનરલી તમે અત્યાર સુધીના એવું કહેતા હતા કે ટૂંકો સમયગાળો એટલે શું તો કે 11 મહિના કરતા ઓછો સમયગાળો હોય કે 12 મહિના કરતા ઓછો સમયગાળો હોય એને તમે ટૂંકો સમયગાળો કહો છો. ક્લિયર? પણ હા, અત્યારે કહેવાય છે તો એમ જ, પણ એક નવું એડિશન એવું આવ્યું કે ટૂંકો સમયગાળો એટલે એવો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન તમે તમારી પેઢી જે છે એને કદ મોટું કરી શકતા નથી. ઇટ મીન્સ નાના પાયા ઉપરથી મોટા પાયે નથી કરી શકતા, એટલે કે નાની પેઢીમાંથી મોટી પેઢી નથી કરી શકતા અને મોટી પેઢીમાંથી નાની પેઢી નથી કરી શકતા. તો એ શું બનશે? ટૂંકો સમયગાળો. તો હવે એમ થાય લાંબો સમયગાળો એટલે શું તો કે લાંબો સમયગાળો એટલે એવો સમયગાળો કે જેમાં તમે કદ જે છે એમાં વધારો કે ઘટાડો કરી શકો છો. આપણી પાસે ઉત્પાદનના 4 સાધન છે, રાઈટ? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો આ 4 સાધનમાં જનરલી એવું પહેલા કહેવાતું કે તમે 4 સાધનને ટૂંકા સમયમાં ફેરફાર કરી શકતા નથી, પણ જે ટૂંકા સમયગાળાની માંગ જે છે એને પહોંચી વળવા માટે તમે હાલ શ્રમના પ્રમાણમાં ફેરફાર કરીને માંગને પહોંચી વળો છો. માટે શ્રમ જે છે એને અસ્થિર સાધન લીધું છે અને બાકીના જે 3 સાધનો છે જમીન, મૂડી અને નિયોજક જેને સ્થિર સાધન ગણવામાં આવે છે. રાઈટ? તો ટૂંકો અને લાંબો સમયગાળો અને સ્થિર અને અસ્થિર સાધન ખ્યાલ પડી ગઈ. ટૂંકો સમયગાળો જો તમને ડેફિનેશન આપી છે. ટૂંકો સમયગાળો એટલે કેવો સમયગાળો કે જેમાં તમે પેઢીમાં કદમાં વધારો કરી શકતા કે ઘટાડો કરી શકતા નથી, એ ટૂંકો સમયગાળો. અને લાંબો સમયગાળો એટલે કેવો સમયગાળો કે જેમાં તમે પેઢીનું કદ વધારી શકો છો. ડન? જો હજુ હું તમને કહીને જ રહી કે ટૂંકા સમયગાળામાં તમે જસ્ટ શ્રમના પ્રમાણમાં ફેરફાર કરી શકો છો. સેમ તમને હું અહીંયા કીધું છે કે જે ટૂંકો સમયગાળો છે એમાં પુરવઠામાં તમે થોડા પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી શકો છો. શું કામે થોડા પ્રમાણમાં થાય કે શ્રમના પ્રમાણમાં ફેરફાર કરો છો એટલે શ્રમિકો પહેલા 5 આવતા હતા, હવે 6 આવશે. તો જે નવો શ્રમિક આવ્યો એ પોતાનું કામ તો કરશે ને, તો એ તમારી પાસે સાધન આવશે, રાઈટ? એટલે વસ્તુનું ઉત્પાદન થશે. તો માટે તમે ટૂંકા સમયગાળામાં પુરવઠામાં થોડો વધારો કે ઘટાડો કરી શકો છો, પણ લાંબો સમયગાળો જ્યારે આવે ત્યારે તમારી આવશ્યકતા મુજબ, ઇટ મીન્સ રોજના 200 એકમની માંગ હોય તો 200 એકમ તમે ઉત્પાદન કરી શકો છો. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આપણે શીખીએ એ પહેલા તમને હું કીધું છે કે સ્થિર અને અસ્થિર ખર્ચનો ભેદ માત્ર ટૂંકા સમયગાળા પૂરતો જ મહત્વનો છે, લાંબા ગાળે નહીં. શું કામે નથી? કારણ કે લાંબા ગાળે બધું જ સ્થિર ખર્ચ છે અથવા તો બધું જ ખર્ચ છે એ અસ્થિર બની જાય છે. માટે તો હવે જોઈએ સ્થિર અને અસ્થિર ખર્ચ એટલે શું. સિમ્પલ એવા શબ્દોમાં કહી દઉં કે સ્થિર ખર્ચ એટલે તમે ઉત્પાદનમાં વધારો કરો તો બી ભલે, ઉત્પાદનમાં ઘટાડો કરો તો બી ભલે, ખર્ચમાં કશો જ ફેરફાર ના થાય અને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ. તો હવે એમ થાય એમ કઈ રીતે? જો તમને ડેફિનેશન આપી છે, ઉત્પાદનમાં વધઘટ થવા છતાં બદલાતું નથી ખર્ચ, એને શું કહેવામાં આવે છે? સ્થિર અથવા તો પૂરક ખર્ચ. તમે કોઈક પાસેથી હમણાં જેમ મેં તમને કહીને રહી કે ઉછીની મૂડી લઈ આવ્યા, તો મૂડી 5 દિવસ અમે તમારી કબાટમાં રાખી, તો 5 દિવસ અમે એવું નહીં કહો કે હું તને 5 દિવસ
મેં વાપરી નથી તો હું તને 5 દિવસનું વ્યાજ નહીં આપું. તમે કોઈ પાસેથી મકાન ભાડે લીધું, તમે 1 તારીખે ચાવી લઈ આવ્યા અને રહેવા ગયા ત્યાં 20 તારીખે, તો તમે એવું એમને નથી કહી શકતા કે ચલો ભાઈ હું તમને 20 તારીખથી ભાડું આપીશ. શું કામે? કારણ કે તમે એ મકાનનો કબજો ક્યારે કર્યો? 1 તારીખે, રાઈટ? તો માટે જે વસ્તુ તમારા હાથમાં આવી ત્યારથી એ વસ્તુ ગણાશે. ઇટ મીન્સ તમે એ મકાનમાં રહેવા જાઓ તો બી ભલે, ના રહેવા જાઓ તો બી ભલે, તમારે ભાડું જે છે એ 1 તારીખથી આપવાનું રહેશે. ક્લિયર? સેમ એના જેવું જ તમે મૂડીઓ લઈ આવ્યા છો, મૂડી વાપરો તો બી ભલે, મૂડી ના વાપરો તો બી ભલે, તમારે મૂડીનું વ્યાજ જે છે આપવાનું રહેશે. તો એમ જ કે ઉત્પાદન, સ્થિર ઉત્પાદન એટલે શું? સ્થિર ખર્ચ એટલે શું? ઉત્પાદન કરો તો બી ખર્ચ લાગે, ઉત્પાદન ના કરો તો બી ખર્ચ લાગે. ફોર એક્ઝામ્પલ, કોઈ કાયમી કર્મચારી છે, એ કર્મચારીને તમે બોલાવો તો બી ઠીક છે, ના બોલાવો તો બી ઠીક છે, અને તમારે સેલેરી તો આપવી જ પડશે. જમીનનું ભાડું જે છે એ તમારે આપવું પડશે, કારખાનાનું ભાડું છે એ તમારે આપવું પડશે, મકાનનો યંત્રનો ઘસારો છે એ તમારે યુઝ કરવો જ પડશે, બરાબર? વાપરવું જ પડશે, કરવું જ પડશે. તો એ બધું શું થયું? સ્થિર ખર્ચ. જો અહીંયા તમને અનુસૂચિ આપી છે, ઉત્પાદન પહેલા 1 એકમનું કરતા હતા તોય 200 રૂપિયા, 1 એકમમાંથી 0 એકમ ઉત્પાદન ના કરો તોય 200, અને 1 એકમમાંથી 2 એકમ કરો તો પણ 200, રાઈટ? તો આ શું બન્યું? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચની અગર આકૃતિ જોઈએ તો એ આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય. તો સ્થિર ખર્ચની આકૃતિ હંમેશા એક્સ અક્ષને જ સમાંતર હશે. શું કામે? કારણ કે વાય અક્ષ ઉપર તમે ખર્ચ લ્યો છો માટે, અને એક્સ અક્ષ ઉપર શું લ્યો છો? વસ્તુના એકમો. સેકન્ડ વન થિંક જોઈએ અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ કોને કહેવાશે? તો કે એને મુખ્ય ખર્ચ એ કહેવાય છે ને. અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ કે ઉત્પાદન વધારો તોય ભલે, ઉત્પાદન ઘટાડો તોય ભલે, કે ઇટ મીન્સ ઉત્પાદન કરો તો બી ઠીક છે, ઉત્પાદન ના કરો તો બી ઠીક છે, એ ખર્ચ તમારે કરવો પડશે. ઇટ મીન્સ ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે. અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. શું કામે સીધો સંબંધ છે? તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો કરો તો ખર્ચમાં વધારો થશે, ઉત્પાદનમાં ઘટાડો કરો તો ખર્ચમાં ઘટાડો થશે. ફોર એક્ઝામ્પલ, કાચો માલ જે છે તમે ઉત્પાદન કરશો તો જ કાચો માલ લાગશે ને, અધરવાઇઝ લાગશે તો કે નહીં લાગે. તો કાચો માલ શું બન્યું? એ તમારું અસ્થિર ખર્ચ. તમે વસ્તુ, તમારી ફાઇનલ પ્રોડક્ટ છે એને ફાઇનલ પ્રોડક્ટ થઈ ગયા પછી બજારમાં મૂકવા માટે તમે એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે જે ગાડીનો ઉપયોગ કરો છો, અગર લઈ જશો તો એમાં ફ્યુલ જોશે, અધરવાઇઝ જોશે નહીં જોઈ. એનો મતલબ ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે. એને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ. અગર એની તમે અનુસૂચિ બનાવો તો શું છે? અહીંયા જુઓ, એક ઉત્પાદનના એકમ હતા ત્યારે ખર્ચ કેટલો? 50, 2 કર્યો ત્યારે 60, 3 હતો ત્યારે 75, એમ ધીમે ધીમે વધતું જશે, રાઈટ? જો વધારો દેખાય છે તમને, રાઈટ? ડન. અગર એનો ગ્રાફ બનાવવામાં આવે તો કેવો ગ્રાફ બનશે? એ ડાબી બાજુ નીચેથી જમણી તરફ ઉપર તરફ જશે. ડન. હવે થર્ડ વન છે કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે સ્થિર અને અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો, એને કહેવામાં આવે છે કુલ ખર્ચ. સેમ આ બી એવું છે કે ઉત્પાદન વધે તો કુલ ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો કુલ ખર્ચ ઘટે. નેક્સ્ટ, સરેરાશ ખર્ચ. અગર સરેરાશ ખર્ચ એટલે શું? તો કે વસ્તુનું એકમ દીઠ ખર્ચ. એનો હવે વસ્તુનું એકમ દીઠ ખર્ચ એટલે જો તમને અહીંયા સૂત્ર સ્વરૂપે દર્શાવ્યું છે કે કુલ ખર્ચના છેદમાં વસ્તુના એકમો. કુલ ખર્ચ પણ કેવો કુલ ખર્ચ? સ્થિર. તે પેલા આપણે હમણાં આગળ શીખ્યા ને, સ્થિર ખર્ચ એના છેદમાં વસ્તુના એકમ કરો એને શું કહેવામાં આવે છે? સરેરાશ સ્થિર ખર્ચ. જો અહીંયા તમને અનુસૂચિ આપી છે તો કે 200 એકમ હોય, આપણે એવું થયું કે સ્થિર ખર્ચ કેવો રહેશે? સ્થિર. એટલે બધામાં જો અહીંયા અંશમાં 200 200 200 અને આ છેદમાં વસ્તુના એકમો ડિવિઝન કરો, 200 ડિવિઝનમાં 1, 200 ડિવિઝનમાં 2, ઇટ મીન્સ 200, 100, 66, 50, 40 અને 33. એનો મતલબ શું કહી શકાય? કે ઉત્પાદન વધે તો ખર્ચ ધીમે ધીમે શું જોવા મળે? ઘટાડો. શું કામે ઘટાડો જોવા મળે? કારણ કે એ ખર્ચ છે એ વધારેમાં વધારે એકમો વચ્ચે વહેંચાઈ જાય છે માટે, રાઈટ? હવે સેકન્ડ વન છે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચને કહેવામાં આવે છે એકમ દીઠ અસ્થિર ખર્ચ. પહેલું હતું શું હતું? એકમ દીઠ સ્થિર ખર્ચ. આ શું છે? એકમ દીઠ અસ્થિર ખર્ચ. ઇટ મીન્સ એ તમને સેમ એના જેમ જ મળશે. કેમ મળશે? તો કે કુલ અસ્થિર ખર્ચના છેદમાં વસ્તુના એકમો કરવાથી શું તમને મળશે? અસ્થિર ખર્ચ.
જો અહીંયા તમને આપ્યું છે 50 ખર્ચ છે એના છેદમાં વસ્તુના એકમો, 60 ખર્ચ છે એના છેદમાં વસ્તુના એકમ, તો કેટલું આવ્યું 50, 30, 25. પછી એક સમય એવો આવશે કે તમે ઉત્પાદન વધારવા જશો ને તો ઉલટાના ખર્ચમાં વધારો થાય. શું કામ એવું બને? કારણ કે તમે વધારે શ્રમિકો રાખો ને તો એ આવીને શું કરે? તમારું કામ બગાડે. પેલી કહેવત છે ને કે જા રસોઈયા રસોઈ બગાડે, પેલો કે આમ કર ને પેલો કે આમ કર, એમ કરવાથી રસોઈ બગડે. સેમ એના જેવું જ કે ધીમે ધીમે અગર તમે ઉત્પાદનમાં વધારો કરો પણ વધારે શ્રમિકો ના તો પેલો અસામાન્ય બગાડ જે છે એવો અસામાન્ય બગાડ થશે. આવીને કામ નહીં કરે ને કોઈ કરતું હશે ને કરવા નહીં દઈને ઉત્પાદન ઓછા એકમનું થશે તો ઉલટાનું ઉત્પાદન વધવાને બદલે શું જોવા મળશે? ઘટવા મળશે. માટે જો તમને અહીંયા કીધું છે રાઈટ, ખર્ચ 120 માંથી પછી ઘટવાને બદલે પાછો ક્યાં થઈ ગયો? 200. એટલે ખર્ચ શું થઈ ગયો? વધી ગયો. જુઓ દેખાય છે કે પહેલા હતું એમ અસ્થિર ખર્ચમાં શું જોવા મળ્યું? અસ્થિર ખર્ચ પહેલા ઘટ્યું, પછી સ્થિર થશે અને પછી શું જોવા મળશે? વધારો. માટેનો ગ્રાફ બનાવો તો યુ શેપનો ગ્રાફ બને. ડન. નેક્સ્ટ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તમને વ્યવહાર ઉપયોગ કીધો છે. જસ્ટ એવું એક બે પોઈન્ટ જોઈ લઈ તો કે ટૂંકા ગાળામાં સરેરાશ સ્થિર ખર્ચ કરતાં કિંમત વધારે હોય તો તમારો સરેરાશ ખર્ચ કેવો થવો જોઈએ? નીકળી જવો જોઈએ. રાઈટ. હવે નેક્સ્ટ એ ટોપિક જે છે એના કરતાં બેટરનો આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે એના ઉપર જઈએ તો નેક્સ્ટ વન ટોપિક જે છે એ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો કે હવે જોઈએ સરેરાશ ખર્ચ કોને કહેવાય? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો કે સરેરાશ ખર્ચને તમે સરેરાશ કુલ ખર્ચ કહો તો બી ચાલે અને સરેરાશ ખર્ચ કહો તો બી ચાલે. બંને શું છે? એક જ. તો સરેરાશ ખર્ચ તમને ક્યાંથી મળશે? તો કે કુલ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો જો સરેરાશ ખર્ચ સ્થિર અને અસ્થિરનો નથી પણ કેવો છે? સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો શું કરવાનો? સરવાળો. તો માટે સરેરાશ ખર્ચને શું કહેવામાં આવે છે? વસ્તુનું એકમ દીઠ ખર્ચ. તો એને સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચના છેદમાં વસ્તુના એકમો. તો હવે કુલ ખર્ચ ક્યાંથી મળ્યું? કુલ ખર્ચ એટલે શું થશે? તો કે કુલ ખર્ચ એટલે પહેલા આગળના જે બે ખર્ચ હતા એનો શું કરવાનો? સરવાળો કરવાનો, જેથી શું મળે છે તમને? કુલ ખર્ચ. તો સરેરાશ કુલ ખર્ચ એટલે કે અહીંયા તમને કીધું છે કે કુલ ખર્ચ કેટલા હોય? 200 રૂપિયા હોય અને ઉત્પાદનના એકમ 10 હોય તો 200 ડિવિઝનમાં 10. તો સરેરાશ ખર્ચ કેટલું કહેવાશે? 20 રૂપિયા. રાઈટ. હવે જોઈએ સીમાંત. સીમાંત એટલે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે બી કંઈ વધારો કે ઘટાડો થાય છે એને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. ઇટ મીન્સ તો કે પહેલા તમે 5 એકમનું ઉત્પાદન કરતા હતા ત્યારે 200 રૂપિયા ખર્ચ થતો હતો. પછી જ્યારે એક જ વધારાનું એકમ એટલે કે છઠ્ઠા એકમનો ઉપયોગ કરો અને 240 એકમનો ખર્ચ થાય તો 240 માઇનસ 200 એટલે જે 40 રૂપિયા તફાવત આવ્યો એ 40 રૂપિયા શું બન્યું? તમારું સીમાંત ખર્ચ. એક જ વધારાનો એકમનો ઉપયોગ કરવાથી ખર્ચમાં જે બી કંઈ વધારો કુલ ખર્ચમાં, કેવા ખર્ચમાં? કુલ ખર્ચમાં જે બી કંઈ વધારો કે ઘટાડો થાય છે એને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. રાઈટ. તો અત્યાર સુધી આપણે આજે જે શીખ્યા ખર્ચ કોને કહેવાય? ઉત્પાદન ખર્ચ કોને કહેવાય? સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર, સરેરાશ અસ્થિર, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, આ બધું જે આપણે શીખ્યા ને એ તમારું એક પ્રકારનું કહીએ ને તો એક બેઝિક ડિટેલ હતી, બેઝિક નોલેજ હતું. રાઈટ. તમને આ જે ક્વેશ્ચન જે છે અત્યાર સુધીના જે આપણે થિયોરિકલ આ જે પોઈન્ટ શીખ્યા એ ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે પણ મેઇન આ યુનિટનો તમને જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચન બીજો છે જે છે સીમાંત અને સરેરાશ ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ. એ જોઈએ હવે આપણે. Next one topic is our unit as well as our chapter is સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધની અનુસૂચિ આકૃતિ સહિત સમજાવો. આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. રાઈટ. પહેલા જે હતા આપણે હમણાં જ તમને વાત કરી કે પહેલા જે હતું એ શું હતું કે જસ્ટ તમારા નોલેજ માટે. હવે આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કારણ કે હવે તમને જો ખબર ના હોય સરેરાશ ખર્ચ કોને કહેવાય, સીમાંત ખર્ચ કોને કહેવાય તો અહીંયા હવે હું તમને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બોલે જ જાઉં તો કાંઈ સમજ પડે નહીં. માટે રાઈટ.
તો હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે ને એ કિંમત નિર્ધારણ માટે ઘણા ઉપયોગી છે. તો હવે એવો ક્વેશ્ચન થાય, કિંમત નિર્ધારણ એટલે શું? કિંમત નિર્ધારણ એટલે તમે જે વસ્તુ બનાવો છો એની કિંમત નક્કી કરવી. નિર્ધારણ એટલે નક્કી કરવું. પેલું રેલવેમાં સાંભળો છો ને, આપને નિર્ધારિત સમય પર આ રહી હૈ, એટલે પોતાના નક્કી કરેલા સમય ઉપર રેલવે છે એ પહોંચી જશે. સેમ એના જેવું કિંમત નિર્ધારણ એટલે કિંમત નક્કી કરવી. તો હવે કિંમત નક્કી કરવા આ બંને વચ્ચે કેવો સંબંધ છે તમારે જાણવો પડશે. તો હવે સંબંધ જાણવા માટે આપણને ખબર છે અનુસૂચિ એટલે કે આંકડા જોઈએ, આ આંકડા જોઈએ. તો અહીંયા તમને આંકડા આપ્યા છે, તો કે તમારી પાસે ઉત્પાદનના એકમ છે 1 થી લઈને 8 સુધી. કુલ ખર્ચ આપ્યો, હમણાં જો આપણે આગળ જ વાત કરીને કુલ ખર્ચ એટલે શું? કુલ ખર્ચ આપ્યો, પછી શું આપ્યું? સરેરાશ અને સીમાંતનો તમારે સંબંધ જાણવો છે. તો વોટ ઓબ્વિયસ નેક્સ્ટ સ્ટેપ શું હોય? સરેરાશ ખર્ચ, અને પછી શું હોય? સીમાંત ખર્ચ. હવે જો ઉત્પાદનના એકમ છે તમે કોઈ બી લઈ શકો, રાઈટ? 1 થી લઈને 8 લ્યો, 5 લ્યો, 7 લ્યો, પણ અહીંયા 8 શું કામે લીધા છે? કે જે તમને ગ્રાફમાં જે તમને સાબિત કરવું છે ને એ સાબિત થઈ શકે માટે, બરાબર? હવે કુલ ખર્ચ આ મનગઠન છે. ઇટ મીન્સ મનમાં આવ્યા એ ઇટ મીન્સ તમે લઈ શકો છો, પણ આ ખર્ચના આધારે આ અને આ કોલમ જે છે એ આવશે. માટે આ કોલમ અગર તમે તમારી રીતે જો લખવાના હોય તો ડિવિઝન કે મલ્ટિફિકેશન થઈ શકે એ રકમ લખવાની રહેશે, કે જેમાં તમારો નિયમ ખોટો ના ઠરે એવી રકમ લખવાની રહેશે. સો બેટર એવું છે કે બીજું કંઈ યાદ રાખવું એના કરતાં આ જે કોષ્ટક છે એને અગર યાદ રાખો તો વધારે સારું રહેશે. ડન? બાકી આ કોષ્ટક પણ એક કોઈના મનમાં આવેલું એટલે કંઈક માનસિક રીતે તૈયાર થયેલું કોષ્ટક છે. મનસ્વી રીતે, સોરી, નોટ માનસિક, મનસ્વી રીતે તૈયાર થયેલું છે. કુલ ખર્ચ તમને આપ્યો છે અનુક્રમે 28, 40, 45, 48, 60, 78, 105 ને 144. એની સામે સરેરાશ ખર્ચ તમને આપ્યો છે 28. સરેરાશ ખર્ચ કોને કહેવાય? તો કે કુલ ખર્ચ ડિવિઝનમાં વસ્તુના એકમ એટલે કે ઉત્પાદન. 28 ડિવિઝનમાં 1, આન્સર આવ્યો 28. 40 ડિવિઝનમાં 2 એટલે 20. 45 ડિવિઝનમાં 3 એટલે 15. 48 ડિવિઝનમાં 4 એટલે 12. 60 ડિવિઝનમાં 5 એટલે 12. 78 ડિવિઝનમાં 6 એટલે 13. 105 ડિવિઝનમાં 7 એટલે 15. 144 ડિવિઝનમાં 8 એટલે 18. થઈ ગયું ને? કીધું તું ને મનસ્વી આંકડા છે, પણ આંકડા લેવાના જે તમારા નિયમને સાચો ઠારે એ મુજબ, રાઈટ? હવે સરેરાશ ખર્ચ પછી શું આવ્યું? સીમાંત. સીમાંત એટલે કુલ ખર્ચમાં તફાવતની રકમ. જો જ્યારે પહેલું એકમ હોય ને ત્યારે એમાં સીમાંત ખર્ચ ના હોય. આ નિયમ છે, અમારું ઘરનું નથી, શું છે? નિયમ છે. બીજું તો કે 12 ક્યાંથી મેળા? તો કે 40 માંથી 28 બાદ કરો એટલે 12. 45 માંથી 40 બાદ કરો એટલે 5. 48 માંથી 45 એટલે 3. 60 48 એટલે 12. 78 માઇનસ 60 એટલે 18. 105 માઇનસ 78 એટલે 27. 144 માઇનસ 105 એટલે 39. ડન? તો હવે આજે તમે લખ્યું છે ને, આજે અનુસૂચિ, આ અનુસૂચિને બીજું કંઈ જ નથી કરતી, એક ગ્રાફમાં પ્લોટ કરું છું, રાઈટ? ગ્રાફમાં બિંદુઓ જે છે એને મૂકું છું. તો હવે આપણે 2 અક્ષ તો આપણને ખબર જ છે, ગ્રાફ બનાવવો હોય તો 2 અક્ષ જોઈ, એક x અક્ષ બને, એક y અક્ષ બને. તમારે કોની કમ્પેરિઝન કરવાની છે? સરેરાશ અને સીમાંત ખર્ચની. તો એક જ ગ્રાફમાં સરેરાશ ખર્ચના બિંદુઓ લખવાના અને સીમાંત ખર્ચના પણ બિંદુઓ લખવાના રહેશે. જોઈએ, જુઓ છે અહીંયા, રાઈટ? આ x અક્ષ, આ y અક્ષ. તો સૌથી પહેલા જો તમારો જે કોષ્ટક છે એમાં જોઈ લો. એવું લાગે તો કોષ્ટકને એકવાર લખી લેજો તમારી બુક્સમાં, એટલે તમને વધારે આઈડિયા આવે. કોષ્ટકમાં તમને એવું કીધું છે જ્યારે વસ્તુનું એક એકમ હોય ત્યારે સરેરાશ ખર્ચ કેટલો છે? 28. એટલે x અક્ષ ઉપરથી 1, y અક્ષ ઉપરથી જ્યાં 28 આવતા હોય, 25 અને 30 ની વચ્ચે 28 આવે તો ત્યાં બિંદુને પોઈન્ટ કરવાનું. પછી કેટલા છે? 2 વસ્તુના એકમ હોય ત્યારે સરેરાશ ખર્ચ કેટલો છે? 20. એટલે x અક્ષ ઉપરથી 20 અને y અક્ષ ઉપર, સોરી, x અક્ષ ઉપરથી 2 અને y અક્ષ ઉપરથી 20. પછી 3 અને 15, સમજ પડે છે ને?
4 અને 12, 5 અને 12, 6 અને 13, એટલે 12 થી જરાક એવું શું લઈ જવાનું, ઉપર લઈ જવાનું, સોરી અહીંયા 7 હોય ત્યારે 15, અને 8 હોય ત્યારે 18. રાઈટ. તો આ જે આવ્યું એને એક સરસ મજાના હાથેથી, સ્કેલથી નહીં, હાથની મદદથી જોઈન્ટ કરી દો એટલે તમારી પાસે એક સરસ એવો કર્વ તૈયાર થશે. કયો કર્વ તૈયાર થયો? સરેરાશ ખર્ચનો વક્ર બન્યો. રાઈટ, સરેરાશ ખર્ચ. રાઈટ. સેકન્ડ વન હવે શું છે તમારી પાસે? સીમાંત ખર્ચ. તો આ જ બિંદુ, આ જ ગ્રાફમાં સીમાંતને પ્લોટ કરીએ તો 1 હોય ત્યારે 0 નથી, કંઈ જ નથી. જો 0 હોત તો અહીં આપણે 0 પર ટીક કરવું પડત, પણ 0 નથી. શું છે? ડેશ, એટલે કશું જ નથી, એટલે ધ્યાનમાં જ નહીં લેવાનું. 2 હોય ત્યારે 5, એટલે અહીંથી 2 અને અહીંથી 5, સોરી 12. પછી 3 હોય ત્યારે 5, આ 12, પછી 5, પછી 4 હોય ત્યારે 3, એટલે અહીંયા જરાક નીચે પહેલા કરતા, પછી ફરીવાર 12. જો પાછું એક બિંદુ થયું ને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનું, કહું છું હમણાં તમને આગળ. 6 હોય ત્યારે કેટલા છે? 18 છે. 7 હોય ત્યારે કેટલા છે? 27 છે. અને 8 હોય ત્યારે કેટલા છે? 39. તો આને એક હાથેથી જોઈન્ટ કરો તો તમને માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચની રેખા છે એ રાઈટની શાઇનમાં મળી, અને હંમેશા સીમાંત ખર્ચ છે એ રાઈટની શાઇનમાં જ હોય. હવે આકૃતિ ઉપરથી થોડી સમજ મેળવીએ તો કે સૌથી પહેલા આપણે શું કામ કર્યું હતું કે x અક્ષ ઉપર વસ્તુના એકમ, y અક્ષ ઉપર શું છે? ખર્ચ. કેવા ખર્ચ છે? સરેરાશ અને સીમાંત ખર્ચ. હવે આપણે જોયું, જો અહીંયા 12, સરેરાશમાં 12 આવે છે, સીમાંતમાં 12 આવે છે. તમને કોષ્ટક પરથી બતાવું એટલે વધારે આઈડિયા આવશે. આ કોષ્ટક જુઓ, જેમને લખવાનું બાકી હોય એ લોકો લખી લેજો. જો જ્યારે સરેરાશ અને સીમાંત ખર્ચ બંને એક ટાઈમ એવો આવે છે કે બંને સરખા હોઈ શકે. જો અહીંયા દેખાય છે સરેરાશ અને સીમાંત ખર્ચ કેટલામાં નંબરના એકમે? 5મા નંબરના એકમે સીમાંત અને સરેરાશ ખર્ચ બંને કેવા છે? સરખા. પછી તો કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે હોઈ શકે. સરેરાશ ખર્ચ કરતા, જો અહીંયા 13 છે ત્યારે 18, 15 છે ત્યારે 27, 18 છે ત્યારે 39. ઇટ મીન્સ સરેરાશની કમ્પેરિઝનમાં સીમાંત ખર્ચ અહીંયા કેવો હોય? વધારે. જે તમને ક્યાં જોવા મળે છે? 6ઠ્ઠા, 7મા અને 8મા એકમની અંદર. પછી તો કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ છે એ ઓછું પણ હોઈ શકે. જો તમને અહીંયા જોવા મળે, અહીંયા 12 હતા ત્યારે 3, 15 હતા ત્યારે 5, 20 હતા ત્યારે 12. ઇટ મીન્સ સરેરાશ ખર્ચ કરતા તમને સીમાંત ખર્ચ ઓછું પણ જોવા મળશે. ડન. 1 થી લઈને 4 એકમ સુધી. નેક્સ્ટ પછી શું થાય કે જ્યારે તમે એક એકમનું ઉત્પાદન વધારો કરવાથી જ્યારે સરેરાશ ખર્ચ વધે નહીં, ઘટે નહીં, બંને સરખા થાય. જો સરેરાશ ખર્ચ ચોથા નંબરમાં 12 હતું, 5મા નંબરમાં 12 છે. ઇટ મીન્સ બંને કેવા થાય ત્યારે? સરખા. જ્યારે સરેરાશ ખર્ચમાં ઉત્પાદનમાં એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી સરેરાશ ખર્ચમાં સેમ હોય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખું થાય. જે કેટલામાં એકમે થાય છે? 5મા એકમે. રાઈટ. જો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે ને શરૂઆતમાં બંને ઘટતા જાય છે. જો દેખાય છે 28માંથી 20, 20માંથી 15, 15માંથી 12, અહીંયા 12માંથી 5, 5માંથી 3 ઘટે છે. એક ટાઈમ એવો આવે છે એ ઘટે છે. ક્યાં સુધી ઘટે છે? 1 થી લઈને 4 એકમ સુધી જોવો ને તો આ ઘટે છે. પણ જ્યારે અહીંયા પહોંચો તમે 5 થી લઈને 10, ત્યારે બંનેમાં શું જોવા મળે છે? વધારો. સીમાંત ખર્ચે વધે છે, સરેરાશ ખર્ચે વધે છે. પણ સીમાંત ખર્ચનો વધારો જો સરેરાશની કમ્પેરિઝનમાં કેવો છે? વધારે. ઇટ મીન્સ 12માંથી 18, 18માંથી 27, 27 ડાયરેક્ટ 39 આવી ગયું, અને અહીંયા 12માંથી 18 સુધી જ પહોંચ્યું, જ્યારે અહીંયા 12માંથી 39 સુધી પહોંચ્યું. ઇટ મીન્સ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે,
પણ સીમાંત ખર્ચનો વધારો સરેરાશ કરતા કેવો હોય છે? જલ્દીથી વધારો હોય છે, રાઈટ? અને જ્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે ત્યારે ત્યારે સીમાંત ખર્ચ જલ્દીથી વધે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પણ શું થાય છે? સીમાંત ખર્ચ જલ્દીથી ઘટે છે. જો અહીંયા 12 માંથી ડાયરેક્ટ 5 ઉપર આવી ગયું, 8, 7, 9 નો આવ્યો, પણ ડાયરેક્ટ ક્યાં આવી ગયું? 5. અહીંયા 20 માંથી 15. ઇટ મીન્સ ઘટવામાં જલ્દીથી ઘટે છે સીમાંત ખર્ચ, અને વધવામાં પણ જલ્દીથી વધે છે. માટે જે આ સીમાંત ખર્ચની આ MC વાળી આકૃતિ છે એ રાઈટની સાઈન તમને જોવા મળે. ઘટવામાં જલ્દીથી ઘટાડો અને વધવામાં પણ જલ્દીથી વધારો માટે. હું જે તમને કીધું ને, આ એ જ આકૃતિની સમજૂતી છે, રાઈટ? તો હવે તમે જોઈએ કે સરેરાશ ખર્ચનો ક્યાં ઉપયોગ થાય. તો કે સરેરાશ ખર્ચ ક્યાં ઉપયોગી છે? તો કે જ્યારે ટૂંકા ગાળામાં સરેરાશ અસ્થિર ખર્ચે ના નીકળે એટલી જો કિંમત હોય તો ઉત્પાદનને શું કરી દેવાય? બંધ કરી દેવાય. એટલે લાંબા સમયગાળે સરેરાશ કુલ ખર્ચ ન નીકળે તેટલી કિંમત હોય તો ઉત્પાદન શું કરવાનું? બંધ. ટૂંકા ગાળામાં શું ના નીકળવું જોઈએ? શું ના નીકળે તો બંધ કરી દેવાનું. અસ્થિર ખર્ચે ન નીકળે તો ટૂંકા ગાળામાં બંધ કરવાનું, અને લાંબા ગાળામાં કુલ ખર્ચ ન નીકળે તો ઉત્પાદન બંધ કરી દેવાનું. એનો મતલબ એમ કે સરેરાશ ખર્ચનો ઉપયોગ ક્યાં થશે? તો કે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં એ નિર્ણય લેવામાં ઉપયોગી છે. લાંબા ગાળે ઉત્પાદન કરવું કે ના કરવું એ નિર્ણય લેવામાં કોણ માર્ગદર્શન પૂરું પાડે છે? સરેરાશ ખર્ચ. હવે જોઈએ સીમાંત ખર્ચનો ઉપયોગ. તો કે સીમાંત ખર્ચ ક્યાં ઉપયોગી છે? તો કે સીમાંત ખર્ચ ઉત્પાદકે કેટલું ઉત્પાદન કરવું એ સમજવા માટે ઉપયોગી છે. સીમાંત ખર્ચ ક્લિયર? અહીંયા ટૂંકો કે લાંબો સમયગાળો એવું નહીં, પણ સીમાંત ખર્ચ છે સીમાંત ખર્ચ એટલે શું કીધું આપણે? એક વધારાના ઉત્પાદન કરવાથી જે ખર્ચ થાય છે એને, રાઈટ? તો એક વધારાનું એકમનું ખર્ચ અને ઉત્પાદન ખર્ચ બરાબર થાય એટલે એટલી વધારાની આવક મળે. તો એ વધારાની આવક એ તમારું શું થયું? વધારાનું ઉત્પાદન. તો સીમાંત ખર્ચથી શું તમને હેલ્પફુલ થાય? કે એક વધારાનું એકમનું ઉત્પાદન કરો તો એનાથી તમારું ઉત્પાદન હવે આગળ વધારવું કે ના વધારવું એ તમને ઉપયોગી છે. તો અહીંયા આપણું આ પહેલું ચેપ્ટર પૂરું થાય છે. શરૂઆત કરીએ આપણા બીજા ચેપ્ટરથી, રાઈટ? તો જોઈએ બીજું ચેપ્ટર શું છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે આપણું બીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. બીજું ચેપ્ટર શું છે આપણું? તો કે મળતરનો નિયમ, જેની અંદર આપણે કયા 3 ટોપિક શીખવાના છે? ઘટતું મળતર કોને કહેશું, વધતું મળતર કોને કહેશું, અને સ્થિર મળતર કોને કહેશું. જો શબ્દ ઉપરથી જ ખબર પડે કે ઘટતું મળતર એટલે શું? કંઈક ઘટાડો સૂચવે છે. વધતું મળતર એટલે વધારો સૂચવે છે. સ્થિર એટલે ઘટાડો ન થાય ને વધારો ના થાય, એને શું કહેવાય? સ્થિર, રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ તો તમે અત્યાર સુધી જોયું હોય તો નિપજ અને નિપજકોને એવું બધું તમે સાંભળ્યું હશે. તો એવું બધું પહેલા આપણું બેઝિક ડિટેલ મેળવીએ અને પછી આપણા જે નિયમો છે એટલે કે 3 મળતર છે એ મળતરને સમજીએ, રાઈટ? તો સૌથી પહેલા આપણો જે ટોપિક છે એ ટોપિક આપણો એવો છે કે ઉત્પાદનનો અર્થ. હવે અહીંયા જોવાનું કે ઉત્પાદન એટલે શું? તો એવું થાય ઉત્પાદન એટલે વળી શું, રાઈટ? તો ઉત્પાદન એટલે બીજું કંઈ જ નહીં. તમે જે વસ્તુ જે છે, ઉત્પાદન કોને કહેવાય? તો કે વસ્તુના દૃષ્ટિગુણમાં ઉમેરો કરવો એને શું કહેવાય? ઉત્પાદન, રાઈટ? દૃષ્ટિગુણ એટલે તમને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાથી જે સંતોષ છો એ સંતોષ એટલે તમારો શું બન્યો? દૃષ્ટિગુણ. આપણે સેમેસ્ટર 1માં સારી એવી રીતે શીખી ગયા છો તમે, રાઈટ ને? દૃષ્ટિગુણ શું છે, સીમાંત દૃષ્ટિગુણ શું છે, ઘટતો સીમાંત દૃષ્ટિગુણ શું છે, સેમેસ્ટર 1 પેપર નંબર 1ની અંદર તમને આવી ગયું છે. તો ઇન ડિટેલ હવે વધારે કરવા જતી નથી અને સિમ્પલ એવા શબ્દમાં સમજી લઈએ કે ઉત્પાદનનો અર્થ. ઉત્પાદનનો અર્થ કોને કહેશું? તો કે ઉત્પાદન એટલે વસ્તુના દૃષ્ટિગુણમાં ઉમેરો કરવો, તેને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. તો હવે ઉમેરો તમે કઈ રીતે કરી શકો છો? કંઈક નવું આપીને કરી શકો છો, રાઈટ? ઇટ મીન્સ એનું વસ્તુનું સ્વરૂપ બદલાવી શકો છો, વસ્તુનું સ્થળ બદલાવી શકો છો, વસ્તુ સમયાંતરે ચેન્જ કરી શકો છો, બરાબર?
એની રીતે જો તમને અહીંયા કીધું જ છે કે તૃષ્ટિગુણમાં ઉમેરો કઈ રીતે કરશો, તો કે તૃષ્ટિગુણમાં ઉમેરો કરવા માટે તમે શું કરશો, તો કે વસ્તુના સ્વરૂપાંતર, સ્થળાંતર અને સમયાંતર દ્વારા થઈ શકે છે. તો હવે જો એના માટે તમને એક બેસ્ટ એવું એક્ઝામ્પલ આપ્યું છે કે સુથાર, લુહાર અને કુંભાર વગેરે શું છે, કારીગરો છે. એ જે વસ્તુ બનાવે છે ને, તમને ખાલી માટી આપી દીધી હોય તો તમે એમ કહો આનો ઘડો છે, આ ગોળો છે કે ઘડો છે, આમાં હું પાણી પીશ, એમ નહીં, રાઈટ. તો કુંભાર શું કરે છે, એ માટીને વ્યવસ્થિત સારા એવા શેપમાં કરી દે છે અને એ સારો શેપ કરીને પકાવીને તમને આપે છે. તો માટે તમે એને માટલું કહો છો કે ગોળો કહો છો, રાઈટ. તો એ કારીગર, એ કુંભાર શું છે, એક પ્રકારનો કારીગર છે. કાં તો કોઈ બી કારીગર તમને સાદી એવી વસ્તુ જેવી તેવી દેવામાં આવે, કાચું રો મટીરિયલ જે દેવામાં આવે તો તમે એ વસ્તુ નથી લેતા, લ્યો છો. ગોળામાં તમે શું કરો છો, એટલે કે માટલામાં શું કરો છો, ડિઝાઇન વાળું ને વ્હાઈટ ને રેડ ને એવા કરો છો, રાઈટ. તો સેમ એના જેવું કંઈક નવું આપી દો એટલે શું થાય, તમને નહીં આ નહીં ને આ પરચેસ કરવું છે. ઇટ મીન્સ તમે તમારા દૃષ્ટિગુણમાં શું કરો છો, વધારો કરો છો. તો સેમ એવું કે સુથાર, લુહાર, કુંભાર એ શું કરે છે, એ કારીગરો જે વસ્તુ બનાવે છે એના વસ્તુના સ્વરૂપમાં ફેરફાર કરીને શું કરે છે, એ તૃષ્ટિગુણમાં ઉમેરો કરે છે. અને મોટા ભાગની ઉત્પાદન પ્રક્રિયા કેવી હોય, આવી જ થતી હોય છે ને. તૃષ્ટિગુણમાં હોય એનું એ જ, પણ થોડું કંઈક નવું આપી દે એટલે શું થાય, તમને એમ થયું હા આ તો નવું આવ્યું, રાઈટ. એના જેવું સેકન્ડ વન તમને એક્ઝામ્પલ આપ્યું છે કે નદી કિનારાની જે રેતી છે એ બાંધકામમાં ના સ્થળે લાવવી, ખેડૂતોને ત્યાંથી અનાજ, શાકભાજી વગેરે ખેત પેદાશો બજારમાં લાવી, એ શું કહેવાય, શેની પ્રક્રિયા કહેવાય, સ્થળાંતરની પ્રક્રિયા કહેવાય. પેલું જોઈએ શું જોયું, લુહાર કુંભાર વાળું સ્વરૂપાંતર, એટલે તમે સ્વરૂપ ચેન્જ કરી દો છો. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એને શું કહેવાય, સ્થળાંતર, રાઈટ. તો એ શું બન્યું, સ્થળાંતરની પ્રક્રિયા. તો હવે જોઈએ સમયાંતરની પ્રક્રિયા એટલે શું, તો કે જ્યારે અમુક સમયે અમુક વસ્તુનો પુરવઠો વધુ હોય ત્યારે ઘણી વખત શું કરે છે, તો કે બજારમાં અમુક વસ્તુનો પુરવઠો છે ને એ વેપારી શું કરે, તો કે સસ્તા ભાવે ખરીદીને એને શું કરે છે, સંગ્રહ કરે. પણ જ્યારે એની અછત ઊભી થાય, આપણને ખબર છે અછત જે વસ્તુની હોય એના ભાવ કેવા હોય, વધારે. તો જ્યારે એ વસ્તુની અછત ઊભી થશે ત્યારે એ શું કરશે, ભાવ વધશે ને ત્યારે એ પેલો જે સંગ્રહ કર્યો હતો ને એ સંગ્રહ ખોરી જે છે ને એ શું કરશે, એને બજારમાં મૂકશે. તો માટે એને એમ કરીને પણ એણે તમારું શું કર્યું, તૃષ્ટિગુણમાં વધારો કર્યો. ઇટ મીન્સ તમે એવું કહી શકો કે ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી ઉત્પાદનની પ્રક્રિયા એક કે બીજી રીતે શું રહી છે, ચાલુ જ રહે છે. હવે સેકન્ડ વન થિંગ છે નિપજક અને નિપજ. તો નિપજક અને નિપજ એટલે સિમ્પલ એવા ટર્મ્સમાં આગળ આપણે કંઈક સમજીએ, રાઈટ. પહેલા તો હવે આપણને ખબર છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જેને તમે શું કહો છો, ઉત્પાદનના સાધનો, બરાબર ને. એને શું કહેવામાં છે, ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. તો હવે એ જે ઉત્પાદનમાં વપરાતા સાધનો જે છે એને શું કહેવાય, નિપજકો. ઉત્પાદનમાં વપરાતા સાધનને કહેવાય નિપજકો. જમીન હોય તોય ભલે, મૂડી હોય તોય ભલે, શ્રમ હોય તોય ભલે, નિયોજક હોય તોય ભલે, રાઈટ. જો કીધું છે તમને, અહીંયા કીધું છે ઉત્પાદનમાં વપરાતા સાધનોને નિપજકો કહેવાય. એનો અર્થ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ દ્વારા જે સેવા આપવામાં આવે છે તેમનો ઉપયોગ એવો થઈ શકે છે. હવે આજે જુદા જુદા નિપજકો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એને શું કહેવામાં આવે છે, નિપજ. ઇટ મીન્સ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેય વસ્તુનું તમે સંયોજન કરીને કંઈક ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદન એટલે આઉટપુટ મેળવો છો, એ આઉટપુટ એટલે શું થયું, નિપજ. ઇનપુટ કરો છો એ શું થયું, નિપજકો કરો છો. કાચો માલ દાખલ કરો છો તો એ કાચો માલ શું થયું, નિપજક થયું. પણ કાચો માલ પરથી ફાઇનલ પ્રોડક્ટ બને છે તો એ શું બન્યું, તમારું નિપજ. એના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે ફોર એક્ઝામ્પલ તમે 1 ટન ચૂનાનો પથ્થર જે છે એ શું બન્યું, અહીંયા તમારી જો સિમેન્ટ છે એ શેમાંથી બને, ચૂનાના પથ્થરમાંથી બને, રાઈટ. તો 1 ટન ચૂનાના પથ્થરનો અગર તમે યુઝ કરો તો 1 ટન ચૂનો જે છે એ શું થયું, શું છે, એ તમારી નિપજક.
કાચો માલ જે વાપરો છો એ બન્યું તમારી નિપજક. ઇનપુટ જે કરો છો એ શું બને તમારી નિપજકો. તો જે 1 ટન ચૂનાનો પથ્થર અગર તમે દાખલ કરો તો એની સામે તમને સિમેન્ટ છે એ કેટલી મળે? 2 ટન. તો અહીંયા ચૂનાનો પથ્થર એ નિપજક થયું અને સિમેન્ટ આઉટપુટ તરીકે મળી શું થયું? નિપજ થયું. રાઈટ? ઇનપુટ કર્યું, પથ્થર ઇનપુટ કર્યો ચૂનાનો તો એ નિપજક થયું. આઉટપુટ શું મળ્યું તમને? નિપજ મળી. નિપજ શેની મળી? સિમેન્ટ નામની નિપજ મળી. તો અહીંયા સિમેન્ટ શું છે? નિપજ. જુદા જુદા નિપજકોનું સંયોજન કરીને તમે જે નિપજ મેળવો છો, જે ઉત્પાદન મેળવો છો એને શું કહેવામાં આવે છે? નિપજ. હવે આ નિપજ એમને ના મળે. આપણી આ જે જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ 4 સાધનો છે એને તમારે સંયોજન કરવું પડે. બરાબર? અને સંયોજન કેવી રીતે કરવું, ક્યાં કઈ રીતે કરવું એ ઉત્પાદનના સિદ્ધાંત સાથે સંબંધ ધરાવે છે. તો હવે ઉત્પાદનના સિદ્ધાંતમાં ઉત્પાદન કઈ રીતે વધારી શકાય એની સમજૂતી આપણને આપવામાં આવી છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન તમારે કરવું હોય તો ઉત્પાદનના સાધનને તમારે શું કરવું પડે? કામે લગાડવું પડે. કેમ? પેલા માણસને નવરા બેઠા હોય તો તમે એને શું કહો? આને કંઈક કામ ધંધો આપવો પડશે, કામે લગાડવું પડશે. રાઈટ? એવું કહો છો ને? તો સેમ એના જેવું ઉત્પાદનના જે સાધનો છે એને કામે લગાડો અને કામે લગાડો તો તમને નિપજ મળે છે, અધરવાઇઝ મળે નહીં. બરાબર ને? તો જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તમારે આ જે ઉત્પાદનના સાધન છે એને કામે લગાડવા પડે. તો હવે એવો પ્રશ્ન થાય કે આ સાધનનું પ્રમાણ નક્કી કેમ કરવું? તો આ જે સાધનનું પ્રમાણ જે છે એ વધારો કરવાના 2 રીતે તમે કરી શકો છો. ઉત્પાદનમાં વધારો કરવો તેનો મતલબ જમીન, મૂડી, શ્રમ, નિયોજકમાં વધારો કરવો પડે. રાઈટ? તો 2 રીતે તમે વધારો કરી શકો છો. અથવા તો શું થાય? તો કે નંબર 1 તો કે ઉત્પાદનના બધા સાધનનું પ્રમાણ વધારવું જે લાંબા ગાળાનો પ્રશ્ન છે. અથવા તો બીજું શું છે? તો કે ઉત્પાદનના અમુક સાધનનું પ્રમાણ સ્થિર રાખવું, બાકીના સાધનના પ્રમાણોમાં વધારો કરવો એ ટૂંકા ગાળાનો પ્રશ્ન છે. જો આપણે શરૂઆતમાં જ આ વિડીયોની શરૂઆતમાં જ આપણે વાત થઈ હતી કે જમીન, મૂડી, શ્રમ, નિયોજકમાં તમે શું કરો છો? શ્રમ એ અસ્થિર સાધન ગણીને તમે ટૂંકા ગાળામાં માંગ પૂરી પાડો છો. જો અહીંયા થયું બાકીના સાધન સ્થિર રાખવા, એટલે જમીન, મૂડી અને નિયોજકને સ્થિર રાખવા, શ્રમના પ્રમાણમાં ફેરફાર કરવાનો, એ શું થયો? ટૂંકા ગાળાનું. જ્યારે લાંબા ગાળામાં શું હોય છે? તો કે બધા જ સાધનનો પ્રમાણમાં ફેરફાર કરો તો એ શું બન્યું? લાંબો સમયગાળો. ક્લિયર? આપણે આની પહેલા જ હમણાં હજુ આપણે વાત થઈ. નેક્સ્ટ આપણે હવે આપણને કીધું છે કે આપણે એવું જાણીએ છીએ કે આપણો જે સમાજ જે છે, દેશ છે, દુનિયા છે એની દ્રષ્ટિએ જોઈએ ને તો હરેક સાધને શું છે? અછત છે. સમાજની વાત નહીં, હરેક જગ્યાએ જોઈએ તો કોઈ પણ વસ્તુ છે એમાં સાધનોની કેવી છે? અછત. માટે અર્થશાસ્ત્રને તમે અછતલક્ષી શાસ્ત્ર કીધું છે ને? તો બધા સાધનની અછત છે, એની સામે આપણી જરૂરિયાત છે એ કેવી છે? અમર્યાદિત છે. મર્યાદિત નથી. પહેલાં મર્યાદિત હતી, હવે કેવી છે? અમર્યાદિત છે. તો હવે એ શું થયું પરિણામે? તો કે એને સંતોષવા માટે આપણે સાધનો કેવા છે? સીમિત છે, એટલે કે મર્યાદિત છે. તો બધા સાધનનો યુઝ એવી રીતના કરવાનો તમારે કે એમાંથી તમને મળતો બેનિફિટ, મળતો દૃષ્ટિગુણ કેવો થાય? સરખો. માટે તમને એવું કીધું છે કે બધા જ સાધનોનું પ્રમાણ વધારીને ઉત્પાદન વધારવાની પહેલી રીત અમલમાં મૂકવાનું ટૂંકા ગાળામાં શક્ય નથી. પહેલી રીત એટલે કઈ? તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક 4 વધારો કરો ને એવું ટૂંકા ગાળામાં પોસિબલ નથી. તો માટે તમારે શું કરવું પડે છે? કમ્પલસરી બીજો ઓપ્શન પસંદ કરવાનો. બીજો ઓપ્શન એટલે શું? એક સાધનને ફેરફાર કરો ને બાકીના 3 સાધનને કેવા રાખો? સ્થિર રાખો. અને એમ કરીને ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરો ત્યારે તમને ઉત્પાદન મળે છે. રાઈટ? જો તમને અહીંયા કીધું છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારવા માટે ટૂંકા ગાળામાં બીજી રીત અમલમાં મૂકવામાં આવી છે. શું કામે મૂકવામાં આવી છે? કારણ કે એકને સ્થિર રાખો અને અન્ય સાધનના પ્રમાણમાં
અમુક સાધન એટલે 3ને સ્થિર રાખો ને એકના પ્રમાણમાં ફેરફાર કરો, જેથી તમને ઉત્પાદનમાં જેટલા જોઈએ એટલો વધારો તમને જોવા મળે છે. ઉત્પાદનમાં વિશેષ પ્રમાણમાં શું જોવા મળે તમને? વધારો. અને જો ઓછું કરવું હોય તો ઓછું કરો, સિમ્પલ. જે ઉત્પાદનના સાધનો છે એને ઓછા કામે લગાડો તો ઉત્પાદન કેવું થશે? ઓછું. આ ઘટના જે બની, આ ઘટનાના આધારે આપણે સિદ્ધાંત જે છે એની હેઠળ આપણે મોલ્ટનના નિયમો શીખવાના છે. તો હવે મોલ્ટનના નિયમો શું છે એ જોઈએ પહેલા ફરીવાર ક્વિકલી રિવિઝન કરી લઈએ એટલે ખ્યાલ પડે કે ભાઈ આ શું તમે શીખ્યા, રાઈટ. તો કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એ 4 સાધનને શું કહેવામાં આવે છે? તમારા નિપજકો. પણ આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે સૌથી પહેલા શું શીખ્યા? ઉત્પાદન. ઉત્પાદન એટલે શું? 4 સાધનનું સંયોજન કરીને જે તમે વસ્તુ બનાવો છો એ શું બન્યું? તમારું ઉત્પાદન. તો હવે 4 સાધનનું સંયોજન એટલે એ 4 સાધનો છે એ શું છે? તમારા નિપજકો. અને 4 સાધનનું આઉટપુટ મળે છે એ શું છે? નિપજ. જેના માટે આપણે એક્ઝામ્પલ શું જોયો? તો કે એક્ઝામ્પલ એ હતો કે તમારી પાસે જે વસ્તુઓ છે, રાઈટ, એ વસ્તુઓને તમે યોગ્ય રીતે કામે લગાવો છો તો એમાંથી તમને શું મળે છે? નિપજ મળે છે. એક્ઝામ્પલમાં આપણે એવું જોયું કે 1 ટન ચૂનાનો પથ્થર ઇનપુટ કરો ત્યારે આઉટપુટ તમને 2 ટન સિમેન્ટ મળે. તો જો 2 ટન તમે ઇનપુટ કરો તો હકીકતમાં આઉટપુટ કેટલું મળવું જોઈએ તમને? 4 ટન. 4 ટન મળી રહેવું જોઈએ. તો એ 4 ટન જે છે એ શું છે? તમારું નિપજ. બરાબર. સિમેન્ટ જે છે એ શું છે? નિપજ. અને ચૂનાનો પથ્થર છે એ શું છે? નિપજકો. ક્લિયર? આમાં કઈ ક્વેશ્ચન માર્ક? ડન. તો હવે જોઈએ ઉત્પાદનના નિયમો, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું.